જ્યારે બી ક્યાંય બી રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય છે અથવા તો રમતગમતમાં કોઈ પણ માણસ પડી જાય છે અને એવું લાગે છે કે એને ફ્રેક્ચર થયું છે, ત્યારે આપણે હોસ્પિટલથી દૂર હોય ત્યારે સૌથી પહેલું કામ આપણે જે કરવાનું છે એ પેશન્ટને જોઈને જે ભાગમાં એને વાગ્યું છે અને જો ત્યાંથી બ્લડ આવતું હોય તો એ ભાગ પર ટાઈટ બેન્ડેજ મારવાનું છે. આપણો કોઈ પણ પ્રકારનો રૂમાલ અથવા બેન્ડેજ એમાં વર્ક કરી શકે. અને જોઈને આપણને લાગે કે પગ અથવા હાથ બરાબર હલતો નથી તો એને ઇમોબિલાઇઝ કરવાનું છે. ઇમોબિલાઇઝ એટલે એટલા પાર્ટમાં આપણે કોઈ પણ પ્રકારનું લાકડું અથવા તો પૂંઠાનો એવો એક સપોર્ટ મારી અને ઉપર બેન્ડેજ મારી દઈએ જેથી કરીને એની મૂવમેન્ટ ઓછી થાય તો પેશન્ટને ઇમિડિયેટલી એમાં પેઇન રિલીફ થઈ શકે છે અને આપણને પેશન્ટને હોસ્પિટલ સુધી શિફ્ટ કરવા માટેનો ટાઈમ બી મળી જાય છે. અને આવા પેશન્ટોને જનરલી જે નજીકમાં સારામાં સારી હોસ્પિટલ હોય ત્યાં ઇમિડિયેટલી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવા જોઈએ.